નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડની કસ્તુરબા હોસ્પિટલ શરદીની તકલીફવાળી બાળકીનું આઈસીયુમાં સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોનો હંગામો। ઉમરગામ સોશિયલ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન દ્વારા દુર્ગા પૂજાનું આયોજન। केंद्रीय आरोग्य मंत्री वलसाड जिल्लाના પ્રવાસે ધરમપુર ખાતે કાર્યકરો સાથે બેઠક, કોંગ્રેસ પર કર્યા પ્રહાર। જિલ્લા બાળ વિકાસ સમિતિ દ્વારા બાળ વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડની કસ્તુરબા હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે શરદીની તકલીફવાળી બાળકીનું આઈસીયુમાં સારવાર દરમિયાન મોત થતા પરિવારના સભ્યોએ હંગામો મચાવ્યો। વલસાડ શહેરના મોગરાવાડી મણિનગર વિસ્તારમાં રહેતા દિલીપભાઈ વાસિયાના દીકરાની 8 માસની દીકરીને સવારે શરદીની તકલીફ પડતી હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, જેને લઈને પરિવારના સભ્યો કસ્તુરબા હોસ્પિટલ ખાતે બાળકીનું ચેકઅપ કરાવવા લઈ આવ્યા હતા, જ્યાં બાળકોના ડોક્ટર પ્રેમિત મિસ્ત્રી પાસે ચેકઅપ કરાવ્યું હતું। ડોક્ટરે તેમને સારવાર માટે એનઆઈસીયુમાં દાખલ કરવા જણાવ્યું હતું। સવારે 11 કલાકે બાળકીને એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી। ડોક્ટરે પરિવારને દવા લખીને આપી હતી, જે દવા પરિવારના સભ્યોએ લાવીને હોસ્પિટલના સ્ટાફને આપી હતી, જેમાંથી એક બોટલ બાળકીને ચડાવી હતી। થોડીવારમાં બાળકીને ઉલટીના ઉપક આવતા બાળકીની માટે સ્ટાફને ફરિયાદ કરતા હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે તાત્કાલિક બાળકીને લગાવેલી બોટલ બદલી અન્ય બોટલ ચડાવી દીધી હતી। થોડીવાર બાદ બાળકી શ્વાસ લેવાનું બંધ કરતા બાળકીની માતાએ તાત્કાલિક સ્ટાફને જાણ કરતા એનઆઈસીયુ વોર્ડમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ ડોક્ટર પ્રમિત મિસ્ત્રીએ થતા તાત્કાલિક એનઆઈસીયુ વોર્ડમાં દોડી આવી ચેક કરતા બાળકીનું હૃદય જન્મથી મોટું થઈ ગયું હોવાથી મૃત્યુ થયું હોવાનું જણાવતા પરિવારના સભ્યોએ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરની બેદરકારીના કારણે બાળકીનો જીવ ગયો હોવાના આક્ષેપ કરતા એનઆઈસીયુ વોર્ડમાં હંગામા મચાવ્યો હતો। ઘટનાની જાણ સિટી પોલીસને ટીમને થતા તાત્કાલિક સિટી પીઆઈ સહિત પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો। ઘટના અંગે પરિવારના સભ્યોએ બાળકીનું પીએમ કરાવી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ કે ડોક્ટરની બેદરકારીના લીધે ઘટના બની હોય તો તેમની સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। મારું નામ દીપકભાઈ સુરેન્દ્રભાઈ વાસિયા, રહેવાસી મોગરાવાડી મણિનગર। હું આજરોજ સવારના 10:30 વાગે મારા છોકરાની છોકરી નામે દ્રષ્ટિબેન દેવાંશુભાઈ વાસિયા, એને જરા શરદી જેવું લાગતા હું એને કસ્તુરબા હોસ્પિટલમાં લાવ્યો હતો। ત્યાં એ ગાડી ડૉક્ટર સાહેબને બતાવ્યું તો એમણે મને એમ કીધું કે આને દાખલ કરવી પડશે, એને જરા તકલીફ શ્વાસની છે। તો મેં એમ કીધું કે સાહેબ તમે કંઈ વાંધો નહીં, તમે જેમ કેવું તેમ। તો સાહેબે પછી એને ચેક કરીને અમને બધી દવાને એવું લખી આપ્યું, પણ સાથે જે નર્સ બેન હતા એમણે કંઈ બાટલો ચડાવ્યો ને એ બાટલા અડધો પોણો કલાક પછી છોકરીને ઉલટી જેવું થવા માંડ્યું, એટલે એ ભાગતી આવીને બીજો બાટલો તાત્કાલિક ચડાવ્યો ને અમે તરત પેલી મારી દાદે ઘરવાળીએ જોયું તો એ પૂરી એકદમ ઠંડી થઈ ગઈ ને શ્વાસ લેતી બંધ થઈ ગઈ ને અમે સાહેબ લોકોને જાણ કરી તો એ લોકોએ કીધું કે છોકરી શ્વાસ લેતી નથી ને આ બીમારી એનું હૃદય મોટું થવાથી એને આ તકલીફ થઈ છે, અમારી ટ્રીટમેન્ટ બી થઈ નથી। ડૉક્ટર સાહેબનું ને એ લોકોને એવું કહેવું છે। તો અમારું એમ કહેવું છે કે સાહેબ એની ડિલિવરી અહીંયા જ થઈ હતી છોકરીની, એની 2 વાર તમે એને ટ્રીટમેન્ટ બી કરી છે, ત્યારે તમે અમને કંઈ નહીં કીધું ને હવે તમે એમ કહે કે છોકરીના હૃદયની બીમારી હતી, તો આ વાત કેવી રીતે માનવામાં આવવા મને આ રીતેનો સાહેબ એ લોકો કેસ અમારો બગાડ્યો છે। તો તમારો હોસ્પિટલ પર શું આરોપ છે? હોસ્પિટલ એ જ છે આરોપ કે આ રીતે જો તમે નિષ્કાળજી રાખવાના હોય ને નર્સોના ભરોસે છોડવાના હોય તો આ રીતે તો ગરીબ લોકોના બાળકોને આમાં કોઈ જોવાવાળું નથી ને આમાં ડૉક્ટર લોકોએ એકદમ નિષ્કાળજી વાપરી છે। આ અમારો ડૉક્ટર લોકોને એકદમ ખુલ્લો આપ છે। ઉમરગામ સોશિયલ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન દ્વારા દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું। ઉમરગામને કર્મભૂમિ બનાવી છેલ્લા 2 દાયકાથી વસવાટ કરી રહેલા બંગાળી સમાજના લોકો તેઓના સંતાન સંસ્કૃતિ વિશે જાણી શકે તે માટે પરંપરાગત રીતે દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 15 વર્ષથી કરતા આવ્યા છે છઠ્ઠા નોરતે મા દુર્ગાની પૂજા અને ત્યારબાદ સતત 4 દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન ઉમરગામ સોશિયલ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે છે। આયોજન દરમિયાન મા દુર્ગાની પ્રતિમાનું સ્થાપના અને પૂજન કરવામાં આવે છે। દશેરાના દિવસે મા દુર્ગાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે। ઉમરગામ યુઆઈએ કમ્યુનિટી હોલમાં દુર્ગા પૂજા અંતર્ગત છેલ્લા 2 દિવસથી બંગાળી સમાજના લોકો સહ પરિવાર ઉપસ્થિત રહે છે। ધાર્મિક કાર્યક્રમોમાં ભક્તિભાવપૂર્વક જોડાયા હતા। વિસર્જન પહેલા ભક્તો માટે મહાભોગનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં અનાથાશ્રમ અને અનાથ આશ્રમના બાળકોને વિશેષ આમંત્રિત કરાયા છે। 2000 થી વધુ લોકો મહાભોગનો લાભ લેશે।
સંસ્થાના પ્રમુખ સુમન પોલ, સેક્રેટરી વિશ્વજીત ઘર ચૌધરી, ટ્રેઝરર પ્રદીપ સીધા, કલ્ચરલ સેક્રેટરી પ્રદીપ રોય વગેરે દુર્ગા પૂજાના સફળ આયોજનમાં ઉપસ્થિત સૌ ભક્તોને આવકારી કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ આભાર પ્રગટ કર્યો હતો. पारिवारिक कहानी है जो आज की ज़िंदगी में हर किसी के घर पे हो रही है. ये कहानी का नाम है 3 कहानियाँ, छोटा छोटा 3 कहानियाँ. पहला भाग, एक माँ अपने बच्चे को खाना खिला रहे हैं. माँ पीछे पीछे खाना खिलाते रहते हैं. खा ले बेटा. कितना मेहनत करते एक माँ अपने बच्चे के लिए. बचपन इसी से बड़ा होता है. घंटों लग जाते हैं एक बच्चे को खाना खिलाने के लिए कि बड़े गिर जाते हैं, मार उठाते हैं. ये वक्त कैसे निकल जाता है बच्चे को पता नहीं चलता. ये कहानी का पहला भाग. मैं बंगाली एसोसिएशन से बोल रही हूँ. दुर्गा पूजा हमारा बंगाली लोगों का मेन फेस्टिवल होता है, जो कि पंचमी मतलब नवरात्रि का 5 दिन से चालू होता है और षष्ठी का दिन से मेन होता है. पंचमी का दिन हम लोग इधर भोग प्रसाद रंगोली वगैरह बनाते हैं और षष्ठी का दिन से माँ का आगमन करते हैं. और फिर ये कल्चर हम लोग उमरगांव में इसलिए स्टार्ट किया क्योंकि हमारा जो बच्चे लोग हैं उन लोगों को हमारा कल्चर बताना भी है, जो हम लोग मतलब बंगाल में क्या करते हैं क्या नहीं, जो कि इधर रह के उन लोगों को इतना कुछ पता नहीं चलता है. 5 दिन का पूजा रखते हैं. दशहरा का दिन विसर्जन होता है, धूमधाम से ही करते हैं. और बच्चे लोगों को कल्चरल प्रोग्राम जैसे बंगाली में होता है, हमारे सारे बच्चे बंगाली में भी करते हैं, हिंदी गुजराती कोई भी मतलब लैंग्वेज में डांस सिंगिंग वगैरह सब कुछ होता है. और ये मतलब जैसे हम लोग बंगाली है, हमारा जैसे हम गुजरात में रहते हैं तो उन लोगों को इतना मतलब हमारे बच्चे लोगों को इतना पता नहीं चलता है जो हमारा कल्चर क्या है. हम लोग दुर्गा पूजा खाली नहीं, इसके बाद लक्ष्मी पूजा होगा वो भी करते हैं, फिर इसके बाद काली पूजा होता है वो भी करते हैं. बसंत पंचमी के दिन सरस्वती माता को भी लाते हैं जो उसका भी पूजा करते हैं. हमारा मतलब बंगाली लोगों का बोलते हैं जैसे 12 महीना और 13 फेस्टिवल होता है कोई भी भगवान का. हम लोग मतलब धूमधाम से, कलकत्ता में तो बहुत धूमधाम से होता है. અમે લોકો ગુજરાતમાં ઉમરગામથી બોલીએ છીએ અને અમારું આ લગભગ 15 વર્ષથી બંગાળી સમાજનો દુર્ગા પૂજાનો મહોત્સવ ચાલી રહ્યો છે. અમે આ દુર્ગા પૂજામાં 5 દિવસની જે મહાષષ્ઠીથી લઈને દશેરા સુધીના પ્રોગ્રામ હોય છે એમાં અમે લોકો કલ્ચરલ પ્રોગ્રામ ફોર ગર્લ્સ, લેડીઝ, કિડ્સ અને બધા જ કેટેગરીના લોકોને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રોગ્રામ કરીએ છીએ. આ અમારા સમાજનો એવો પ્રોગ્રામ છે જેના થ્રુ ઘણા બધા લોકોને પ્રોત્સાહન મળે છે અને આગળ આવવાની ચાન્સ મળે છે. પ્લસ અમારું જે મહાનવમીનું મહાભોજ હોય છે એમાં લગભગ આખા ઉમરગામ અને આજુબાજુના બધા જ બંગાળી, નોન બેંગોલી બધા જ લોકો મળીને 1000થી 1200 લોકોનું મહાભોગનું આયોજન કરવામાં આવે છે. તે સિવાય અમે લોકો અંધ આશ્રમ અને જેવી રીતે અનાથ આશ્રમ છે એ બધા જ જગ્યાએ પણ આ ફૂડ અમે પ્રોવાઈડ કરીએ છીએ. નગરપાલિકાની સામાન્ય સભા હોય અને એક પણ કોર્પોરેટર એક પણ શબ્દ નહીં બોલે એવું બને ખરું? જી હા, વલસાડ જિલ્લાની વિવાદોમાં રહેલી ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના એક પણ કોર્પોરેટરે 100 જેટલી પણ રજૂઆત નહીં કરતા સમસ્યાઓ સામે ચીફ ઓફિસરને ક્લીન ચીટ મળી હોય તેવું દેખાઈ આવ્યું છે.
પાલિકાના ચીફ ઓફિસરની બદલી કરવા બદલ 1 મહિના અગાઉ ભાજપના 18 કોર્પોરેટરોએ મંત્રીઓને લિખિત ફરિયાદ કરી હતી અને સામાન્ય સભામાં તમામ કોર્પોરેટરોએ ચૂપકીદી સાદી બેસી રહ્યા હતા. તો ઉમરગામ ભાજપ શહેરના પ્રમુખે એક પણ સભ્યને બોલાવવાની ના પાડતા ચીફ ઓફિસર સાથે બંધ બારણે મીટિંગ કરી તમામનો મોં બંધ કર્યાની બાબત પાછળથી ચર્ચામાં આવી હતી. પાલિકા પ્રમુખ સહિત કોઈને પણ મીડિયા સમક્ષ જવાબ આપવાની બાબતે મીડિયાને જવાબ આપવાના બદલે ભાજપ શહેર પ્રમુખ ગાડીમાં બેસી ભાગી છૂટ્યા હતા. ચીફ ઓફિસરની નેગેટિવ ભૂમિકા અને ટેકનિકલ મુદ્દો રાખીને જે રિફ્યુઝ કર્યો, તમારે શું કહ્યું છે? તમારી ઉપસ્થિતિ હતી શહેર પ્રમુખ સંજયભાઈ. નમસ્કાર, મેં પાર્ટીના ગાઈડલાઈન મુજબ ઇન્ટરવ્યૂ આપી નહીં શકું. પણ આજે ચીફ ઓફિસરની વર્તણૂક હતી એ બાબતે શું કહેવું છે? ચીફ ઓફિસરની વર્તણૂક બાબતે માવો ખાઈને જે પ્રમુખની કેબિનમાં બેસે છે એ બાબતે તમારી સામે ફરિયાદ થઈ, શું કહેવું છે? એ વિશે મારામાં નહીં આવે. નહીં, પણ એની એક ચીફ ઓફિસર તરીકેના અધિકારીએ આ રીતની વર્તણૂક રાખે અને માવો ખાઈને ચેમ્બરમાં બેસે તો તમારું શું કહેવું? અને કોર્પોરેટરોને આક્ષેપ છે કે તમે એમને બોલવા નથી દેતા. એ સમજો તમે, મેં કીધું ને મારે પાર્ટી નહીં, કોર્પોરેટરના સ્પષ્ટ આક્ષેપ છે. આપવા માટે ના પાડી દીધી. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો કેન્દ્રીય આરોગ્ય મંત્રી વલસાડ જિલ્લાના પ્રવાસે ધરમપુર ખાતે કાર્યકરો સાથે બેઠક, કોંગ્રેસ પર કર્યા પ્રહાર. જિલ્લા બાળ વિકાસ સમિતિ દ્વારા બાળ વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું. લક્ષ્મી રેસ્ટોરન્ટ, नूतन नगर, वापी, जूना पाटक. वेज खाना खजाना, पनीर की ख्वाहिश, मटन आइटम्स, चिकन की खुशबू, एग एंड फिश आइटम, स्टार्टर, रोटी की स्वागत, बेवरेजेस, राइस की बहार. ऑर्डर नाउ. जोमेटो, स्विगी, सेंड मी. मोबाइल नंबर 9426934333. વાપીમાં સસ્તી અને સુંદર કાપડની દુકાન એટલે વેડિંગ બેલ્સ અને ઇન્દ્રપ્રસ્થ એન્ટરપ્રાઇઝ. અમારે ત્યાં લગ્ન પ્રસંગની તમામ કપડાઓની ખરીદી વ્યાજબી ભાવે અને નવીનતમ વેરાયટીઓ, દુલ્હન લહેંગા, ચનિયા ચોળી, સાડી, સરારા, ઘરારા, ક્રોપ ટોપ, કુર્તી, જીન્સ તથા દરેક પ્રકારની કપડાની વેરાયટીઓ મળી રહેશે. અમારી દુકાનમાં સસ્તી અને ક્વોલિટી વાળી વેરાયટીઓ મળશે. બીજા કોઈ દુકાનોમાં તમને ડ્રેસના ફોટા પાડવા લેતા નથી, પરંતુ અમારી દુકાનમાં તમે ફોટા લઈ શકો છો. બીજાની દુકાનો સાથે કમ્પેર કરીને અમારે ત્યાંથી એકવાર ખરીદી જરૂરથી કરશો. અમારું એડ્રેસ છે શોપ નંબર 3 and 4, હવેલી આર્કેડ, સ્ટેશન રોડ, ગીતાનગર, વાપી ઈસ્ટ. વિરામ બાદ આપનું સ્વાગત છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જિલ્લાના પ્રવાસે ધરમપુર ખાતે કાર્યકરો સાથે બેઠક, કોંગ્રેસ ઉપર કર્યા પ્રહાર. રાષ્ટ્રપતિ પદના આદિવાસી મહિલા ઉમેદવારનો વિરોધ કરવાના મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી. વલસાડ જિલ્લા ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ભારતીબેન પવાર મુલાકાતે છે, ત્યારે ભારતીબેન પવાર વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી અને આવનારી ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. સાથે વલસાડ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને મળી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ માટે વાત કરી હતી. વિદ્યાર્થીઓને ભારતમાં જ વિદ્યાર્થીઓને સારી સુવિધા પણ મળે અને દર્દીઓને સારા લાભ મળે એ હેતુથી વધુથી વધુ વિદ્યાર્થીઓને મેડિકલ બાબતે સરકાર સગવડ ઊભી કરે તે માટે વલસાડ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને મળ્યા હતા. મંત્રી અને તેમની સમસ્યાઓ જાણી હતી, તેમજ તેઓ સાથે વાતચીત પણ કરી હતી.
વલસાડ પ્રવાસે આવતા કેન્દ્રીય મંત્રી દ્વારા આદિવાસી વિસ્તારમાં આવનાર પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસને આદિવાસીઓને લઈ એટલો જ પ્રેમ હતો તો રાષ્ટ્રપતિ પણ એક આદિવાસી મહિલા છે તો એમનો વિરોધ કેમ કર્યો હતો એમ કહી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા। સાથે આરોગ્ય કર્મચારીઓની હડતાળ વિશે વાત કરતા જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નો જાણી વહેલી તકે હડતાળ વહેલી તકે પૂર્વ કરવાની બાંહેધરી પણ આપી હતી તો પાર્ટી વધુ મજબૂત થાય અને આવનારી ચૂંટણીને લઈ તૈયારીઓના ભાગરૂપે ઉમરગામ અને ધરમપુરમાં કાર્યકર્તા અને ધારાસભ્યો જોડે મીટિंगों કરી હતી। देखिए, विरोधियों के पास मुद्दा ही नहीं है। मैं तो ये पूछना चाहती हूँ कि जब हमारी ट्राइबल बहन राष्ट्रपति चुनाव के लिए उम्मीदवार बनी थी, खड़ी थी, तब उनके विरोध में क्यों कांग्रेस खड़ी हो गई? उनका जवाब उन्हें देना पड़ेगा। ऐसे झूठे भ्रम फैला के क्या मिलेगा? और ट्राइबल जनता के वोट की राजनीति करने के लिए ऐसे झूठे भ्रम ना फैलाएं। हमारे माननीय सीएम साहब ने और हमारे प्रदेश अध्यक्ष श्री पाटिल साहब ने उस पर अपना प्रेस नोट जारी किया है, बयान दे चुके हैं, लेकिन कांग्रेस को वो मुद्दे ही नहीं मिले हैं जिस पे राजनीति करे। तो मैं बड़ी विनम्रता से उनसे पूछना चाहती हूँ कि जब हमारी ट्राइबल की एक बहन जब राष्ट्रपति जी का चुनाव का हमारा खड़े होने का फॉर्म भर रहे थे, तब आप विरोध में क्यों आए? इसका जवाब मैं चाहती हूँ। जी, अभी हम प्रवास में हमारी पीएचसी को विजिट रखते हैं या फिर मेडिकल कॉलेज हो तो उनमें, और जिस तरीके से माननीय प्रधानमंत्री जी ने कहा है कि हमारे बच्चों को यही भारत में ही सुविधा मिले और इस दिशा में सुविधा भी मिले और पेशेंट को अच्छी ट्रीटमेंट भी मिले, तो ये दोनों ही दिशा में आगे काम बढ़ा है, तेज़ी से बढ़ा है। अगर आपने देखा तो गत वर्षों से 8 वर्षों से कंपेयर किया तो लगभग यूजी सीट्स 75% बढ़ी है और पीजी सीट्स मोर देन 90% बढ़ी है। तो ये सीट्स बढ़ाने का हमारे बच्चों को फ़ायदा मिले, यही एक दृष्टिकोण था। और उन बच्चों से मिलेंगे, उनकी क्या और भावनाएं हैं, उन्हें क्या और अपेक्षाएं हैं, क्योंकि आज का यूथ है जो अपने विचारों के साथ आगे बढ़ रहा है और उस यूथ का विचार हमें बहुत महत्वपूर्ण है हमारे देश के विकास के लिए। तो उनसे इंटरेक्शन करेंगे, उनको क्या और सुविधा की ज़रूरत है, उनके थॉट्स क्या है, और ये यूथ हमारी शक्ति है। तो मुझे लगता है हम जब भी किसी भी राज्य में प्रवास करते हैं तो ये इंटरेक्शन सेशन होता ही है और यूथ के विचारों को सम्मान करना, उनको प्रोत्साहित करना, ये हमारा काम है और इस दिशा में हम मिलते भी हैं। नहीं, उस बारे में मैंने पता नहीं किया है, लेकिन उनका डिमांड क्या है, क्योंकि जिस तरीके से आरोग्य क्षेत्र को बजट मिला है, मैं स्वयं देख रही हूँ इस दौरान, कोविड के दौरान जो भी ज़रूरत थी तब हमने कॉन्ट्रेक्चुअल बेसिस पे तुरंत भरने के आदेश भी दिए थे और आज भी एनएचएम के माध्यम से हमारा पूरा वर्कफोर्स लगा है, वो राज्यों पर निर्धारित करता है। लेकिन अगर ऐसी कुछ बात है तो मैं ज़रूर उसकी पूछताछ करूँगी, लेकिन हम सबके साथ मिलके इस हेल्थ स्ट्रक्चर को स्ट्रेंथन कर रहे हैं। नहीं, ये तो हमारा चुनाव को लेके नहीं, सिर्फ हम ऐसे प्रवास करते रहते हैं। हमारी भारतीय जनता पार्टी की एक हमेशा ही वर्क स्टाइल रही है कि हम अलग अलग ज़िलों में जाते हैं, गाँवों में जाते हैं, प्रवास करते हैं, वहाँ की डिमांड क्या है, वहाँ के लोगों को और क्या अपेक्षाएं है सरकार से, उस दिशा में हम लोग ये मीटिंग करते हैं। और जहाँ तक कि गुजरात का सवाल है तो मैं तो कहूँगी कि गुजरात में हर एक मंत्री जी ने आना ही चाहिए, क्योंकि गुजरात ने अपने आप में एक विकास का मॉडल सेट किया है। उस दिशा में काम करने के लिए हमें ऊर्जा भी मिलती है। केंद्रीय आरोग्य અને પરિવાર કલ્યાણ મંત્રી ભારતી પવાર શ્રી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં માતાજીના દર્શન કરી ખેલૈયા સાથો ગરબા ઝૂમ્યા। આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ભારતીબેન પવારે વલસાડ જિલ્લાના પ્રવાસે છે, ત્યારે નવરાત્રી પર્વને લઈ વલસાડ આવેલી કેન્દ્રીય મંત્રીએ વલસાડ ધરમપુર ચોકડી પાસે શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી હતી। માતાજીના દર્શન કરી ખેલૈયા સાથે ગરબામાં જોડાયા હતા। ટ્રસ્ટ દ્વારા મોમેન્ટોને પુષ્પગુચ્છ આપી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટી અને વલસાડ જિલ્લાના ભાજપના કોષાધ્યક્ષ શ્રી રાજેશભાઈ ભાનુશાલી, जिला भाजप उपप्रमुख श्री जितेशभाई पटेल, जिला भाजप मीडिया कन्वीनियर दिव्येश कैलाशनाथ पांडे, जिला महिला मोर्चाना प्रमुख प्रवीणाबेन पटेल, महामंत्री अलकाबेन देसाई सहित समाजना ट्रस्टीश्रीओ आगेवानो उपस्थित रह्या हता। आज गुजरात के प्रवास में वलसाड़ में आना हुआ और
कि कच्ची भानुशाली समाज की ओर से जो गरबा आयोजन किया है, बहुत बड़े स्वरूप में, भव्य दिव्य स्वरूप में आज मैंने माता रानी का रूप और गरबा की जो एक युवाओं का उसमें अच्छा सा सम्मिलित होना बहुत आनंद और द्विगुणित करने वाला हमारा ये पर्व है। हर्षोल्लास से मनाया जा रहा है और मुझे बहुत अच्छा लगा कि गरबा एक पहचान है गुजरात की, और इस पहचान ये अभी बहुत इंटरनेशनल लेवल पे पहुंच चुकी है, सातों समुंदर पार पहुंच चुकी है। तो मुझे लगता है ये एक आराधना का स्वरूप भी है, एक भक्ति का प्रतीक भी है और शक्ति का प्रतीक भी है, और माता रानी की कृपा बनी रहे इस आराधना के साथ जुड़ा भी है। ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી ડોક્ટર ભારતી પવાર જિલ્લાની 182 ઉમરગામ વિધાનસભાની મુલાકાત લીધી હતી। આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઈને હવે ગુજરાતમાં કેન્દ્રના મંત્રીઓએ આટાફેરાનો દોર શરૂ કર્યો છે। ઉમરગામના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ખુશી અનુભવી હતી। ઉમરગામ તાલુકામાં મોટા હોસ્પિટલ પ્રોજેક્ટને લઈને લાંબા સમયથી માંગ ઉઠી છે, જેને લઈને મંત્રીએ ખાતરી આપી હતી કે ઉમરગામ તાલુકામાં અદ્યતન હોસ્પિટલ બનશે। आपने सही कहा कि वो सिर्फ खड़े करके छोड़ दिए हैं। एडवर्टीजमेंट में कितना खर्चा किया है, उससे ज़्यादा अगर वो चलाने में करते तो किसी को मदद तो मिलती, लेकिन मुझे नहीं लगता है। अभी पंजाब में भी उन्होंने वही कहा कि हम ये करेंगे वो करेंगे, पर जब बारी आई चुनने के बाद, उसके बाद अब कह रहे हैं कि केंद्र सरकार हमें मदद करे। मतलब कहीं पे भी राज्य में जाना और बड़ी बड़ी बातें सुनाना और ये करेंगे वो करेंगे। मुझे लगता है गुजरात के लोगों का विश्वास है, वो काम करने वाली पार्टी पे है और वो भारतीय जनता पार्टी है। कहीं कुछ भी कहेंगे, लेकिन कोई भी आएगा और यहाँ बातें बनाएगा, वो गुजरात में संभव नहीं है। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો જિલ્લા બાળ વિકાસ સમિતિ દ્વારા બાળ વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું।
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। જિલ્લા બાળ વિકાસ સમિતિ દ્વારા કોસંબા રોડ ઉપર ઈંટના ભઠ્ઠામાં કામ કરતા શ્રમિક પરિવારના બાળકો માટે પાયાનું એજ્યુકેશન આપવા બાળ વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું। આંગણવાડીથી વંચિત બાળકોને શાળા સાથે સંકળી રાખવા માટે સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું। જૂના કોસંબા રોડ ઉપર આવેલ 11 ઈંટના ભઠ્ઠાઓમાં 100 બાળકો પાયાનું એજ્યુકેશન અપાશે। વલસાડના જૂના કોસંબા રોડ ઉપર આવેલ ઈંટના ભઠ્ઠા ઉપર વલસાડ અને નવસારી જિલ્લાના શ્રમિકો મોટી સંખ્યામાં છૂટક મજૂરી કરવા આવતા હોય છે। શ્રમિકોના બાળકોને સાચવવા વાળું કોઈ ન હોવાથી મજૂરી કામના અર્થે નાના બાળકોને સાથે લઈને આવતા હોય છે। શ્રમિકો ઈંટના ભઠ્ઠામાં મજૂરી કામ કરે છે ત્યારે બાળકો મંદિર બહાર ભિક્ષા માંગવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવાનું ચાઇલ્ડ લાઇન અને પ્રથમ સંસ્થાને ધ્યાને આવ્યું હતું, જેથી ઈંટના ભઠ્ઠા ઉપર કામ કરતા શ્રમિકોના બાળકોને એજ્યુકેશન મળી રહે તેવા ઉમદા હેતુ સાથે સર્વે કરવામાં આવ્યું હતું, જેમાં 100 જેટલા શ્રમિક પરિવારના બાળકો એજ્યુકેશનથી વંચિત હોવાનું ધ્યાને આવ્યું હતું, જેથી ઈંટના ભઠ્ઠાની નજીક બાળ કેન્દ્ર શરૂ કરવાનું ધ્યાને રાખ્યું હતું, જેમાં આંગણવાડી અને પાયાનો અભ્યાસ વંચિત બાળકોને આપવાનો પ્રયાસ કરીને રખડતા બાળકોને એજ્યુકેશન તરફ વળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। બાળ વિકાસ કેન્દ્ર શરૂ કરીને રખડતા બાળકોને આંગણવાડી સહિતનું પાયાનું એજ્યુકેશન આપવાની શરૂઆત કરવાનો પ્રથમ સંસ્થા અને ચાઇલ્ડ લાઇન દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। અતુલ ફાઉન્ડેશનની મદદ વડે જિલ્લા બાળ વિકાસ સમિતિના ચેરપર્સન સોનલબેન સોલંકીની આગેવાનીમાં બાળ વિકાસ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી। ગાંધી જયંતિના દિવસે બાળ વિકાસ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તમામ બાળકોને જરૂરી એજ્યુકેશન મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। ઈંટના ભઠ્ઠામાં કામ કરતા શ્રમિકોને જરૂરી માર્ગદર્શન આપીને શ્રમિકોના બાળકોને જાળવણી માટે કેન્દ્રમાં મોકલવા આયોજન કરવામાં આવ્યું છે। જૂના કોસંબા રોડ ઉપર આવેલા 11 ઈંટના ભઠ્ઠામાં મજૂરી કરતા શ્રમિકોના 100 જેટલા બાળકોને આંગણવાડીનું ભણતર આપવાનો પ્રયાસ કરવામાં આવશે। તમામ શ્રમિકોને તેમના બાળકોને બાળ વિકાસ કેન્દ્રમાં મોકલવા અપીલ કરવામાં આવી હતી। ગાંધી જયંતિના દિવસે બાળ વિકાસ સમિતિના ચેરપર્સન સોનલબેન સોલંકી અને અતુલ ફાઉન્ડેશનના પ્રતિનિધિના હસ્તે બાળ વિકાસ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી। આજે ચાઇલ્ડ લાઇનની ટીમ અને અતુલ ફાઉન્ડેશનના સહયોગથી ઊભું થયેલું એક સેન્ટર કે જ્યાં આજુબાજુના ઈંટના ભઠ્ઠામાં કામ કરતા મજૂરોના બાળકો, રસ્તે રખડતા બાળકો અને આ એરિયામાં એટલે કે જૂના કોસંબા રોડ ઈંટના ભઠ્ઠા પાસેનો આ જે એરિયા છે ત્યાં ઘણા બાળકો આ રીતે મા બાપો મજૂરી કામ કરતા હોય છે અને બાળકો આ રીતે અટવાતા હોય છે। એના માટે એક શુભ વિચાર અમારા વલસાડની ચાઇલ્ડ લાઇન ટીમે કર્યો। 8 મહિનાના સખત પરિશ્રમ પછી અને એમાં સાથે સહયોગી સંસ્થાઓમાં અતુલ ફાઉન્ડેશન જોડાયું અને અન્ય સેવાભાવી લોકો જે જોડાયા, આજે સરકારની એક માધ્યમથી ફાઉન્ડેશનના સપોર્ટથી અને ચાઇલ્ડ લાઇનની મહેનતથી જે બાળકો માટેનું એક શુભ અને કહેવાય ને કે વિદ્યાનું મંદિર, અહીંયાથી બાળકો તૈયાર થાય, અહીંયાથી એ લોકો જ્ઞાન પામે અને આગળ વધે જીવનના એવા શુભ આશયથી આજે માતાજીના 7મા નોરતે એક શુભ કાર્ય થયું, એની હું નિમિત્ત બની અને આ જ રીતે તમામ બાળકો સુખી થાય એવી શુભ ભાવના મનીષા અને એની ટીમને ખાસ અભિનંદન આપું છું કે આ વિસ્તારમાં આવીને જે કંઈ મહેનત કરી અને એના પરિણામ સ્વરૂપે અતુલ ફાઉન્ડેશનનો સહયોગ અને આદિતિબેન અને એની સાથેની ટીમ, સ્વાતિબેન, વિમલા આંટી, આ બધા જ લોકોના સહકારથી આજે અહીં એક બાલવાડી જેવું ભવન તૈયાર થયું છે। એને બાળકો માટે અર્પણ કરવાનો મને જે લાવો મળ્યો, હું જે નિમિત્ત બની, માતાજીની કૃપા સૌ પર વરસતી રહે એવી શુભ ભાવના ભાવું છું। આ કેન્દ્ર ઉપર કઈ રીતના કાર્યો કરવામાં આવશે? અહીંયા બાળકોનું કઈ રીતની કાળજી લેવાય? અહીંયા જેટલા બાળકો જે માતા પિતા મજૂરી કામ કરે અને જે કંઈ પણ રખડતા બાળકો હતા આજુબાજુમાં આપણા પણ ધ્યાનમાં આવતા હતા, આ બાળકોને સૌથી પહેલાં તો એ રીતે ટેવ પાડી કે ભાઈ અહીંયા કેવી રીતે એ લોકો, કારણ કે આ વસ્તુથી ટેવાયેલા નહોતા, જે આ વસ્તુના સંસ્કાર નહોતા, જીવનના ભાગમાં ભણતર અને શિક્ષણ છે એ પણ એ લોકો જાણતા નહોતા, એ ચાઇલ્ડ લાઇનની ટીમે શીખવ્યું અને આ ધીરે એના પરિણામ સ્વરૂપે 8 મહિના પછી અહીંયા બાળકોને ભણાવવામાં આવશે, યોગ્ય માર્ગદર્શન આપશે અને સ્કૂલ જવા માટેની એ લોકો તૈયાર થાય એવા તંદુરસ્ત બાળકોનું અહીંયાથી નિર્માણ થશે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામ ખાતે નવરાત્રીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો છે।
કોરોનાના કપરા કાળ બાદ લોકો મન મૂકીને નાચતા જોવા મળ્યા હતા. કોરોનાના સમયમાં લોકો આ રહેલા ડર હવે મુક્ત મન સાથે છલકી રહ્યો છે. નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધીના લોકો મન મૂકીને ગરબા ઝૂમ્યા હતા. ખતલવાડા ગામે પ્રથમવાર મોટા આયોજનથી લોકોમાં આનંદ છે. લોકોમાં નવરાત્રીના ઉત્સવને લઈને જે પ્રકારનો ઉત્સાહ હતો તે ખરેખર જોવા લાયક હતો. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડની કસ્તુરબા હોસ્પિટલ દર્દીની તકલીફવાળી બાળકીનું આઈએનસીયુમાં સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોનો હંગામો. ઉમરગામ સોશિયલ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન દ્વારા દુર્ગા પૂજાનું આયોજન. કેન્દ્રીય આરોગ્ય મંત્રી વલસાડ જિલ્લાના પ્રવાસે ધરમપુર ખાતે કાર્યકરો સાથે બેઠક. કોંગ્રેસ પર કર્યા પ્રહાર. જિલ્લા બાળ વિકાસ સમિતિ દ્વારા બાળ વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.